નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું દિયોદર તાલુકા પંચાયત સીટમાં કોંગ્રેસનો દબદબો. ભાવથરાદ જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં દિયોદર તાલુકાની 22 સીટોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 12 સીટો મેળવી તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી છે, જ્યારે ભાજપે 10 સીટો મેળવી છે. દિયોદર તાલુકાની 22 તાલુકા પંચાયત સીટોમાં સૌથી ઓછા મતે દિયોદર 2ની સીટ ઉપર ભાજપના ચંદાબેન કિશોરભાઈ પરમાર 9 મતે વિજેતા બનેલ છે, તેમજ 32 મતે કોટડા દી સીટ ઉપર ભાજપના આયુષીબેન અલ્કેશભાઈ જોશી 1517 મતે વિજેતા બનેલ છે. દિયોદર તાલુકાની સીટ વાઇઝ પરિણામો. તાલુકા પંચાયત સીટ દિયોદર 1 ચંદાબેન કિશોરભાઈ પરમાર ભાજપ 1644 9 મતે વિજય. લક્ષ્મીબેન રમેશભાઈ દેસાઈ કોંગ્રેસ 1635. તાલુકા પંચાયત સીટ દિયોદર 2 ચેતનાબેન સોમાભાઈ દેસાઈ ભાજપ 1462. વિમળાબેન સુરેશભાઈ ભાટી કોંગ્રેસ 1782 300 મતે વિજય. હેતલબેન ચંદનકુમાર પરમાર આપ 58. તાલુકા પંચાયત સીટ ધનકવાડા વિમળાબેન બાબુજી પેપરાણિયા ભાજપ 3225 1397 મતે વિજય. વિમોબેન હરેશકુમાર ચૌધરી કોંગ્રેસ 1828. તાલુકા પંચાયત સીટ ડુચકવાડા નાજુબેન રામાભાઈ પરમાર ભાજપ 2024 611 મતે વિજય. સીતાબેન દેવશીભાઈ પરમાર કોંગ્રેસ 1413. ભંગી અમરીબેન આપ 140. તાલુકા પંચાયત સીટ ફોરણા ઉજાભાઈ શિવાભાઈ પટેલ ભાજપ 2622 515 મતે વિજય. દિનેશભાઈ ભગવાનભાઈ પટેલ કોંગ્રેસ 2107. તાલુકા પંચાયત સીટ જાડા કિંજલબેન નાગજીભાઈ ઠાકોર કોંગ્રેસ 2524 428 મતે વિજય. નીરુબેન પોપટભાઈ ઠાકોર ભાજપ 1696. તાલુકા પંચાયત સીટ જાલોડા તરસંગજી મફાજી ઠાકોર ભાજપ 1804. નારણભાઈ શિવાભાઈ ભુરિયા કોંગ્રેસ 2205 401 મતે વિજય. તાલુકા પંચાયત સીટ કોટડા દી આયુષીબેન અલ્કેશભાઈ જોશી ભાજપ 2574 1517 મતે વિજય. સવિતાબેન વિનોદભાઈ ઠાકોર કોંગ્રેસ 1057. જેબરબેન વાઘાભાઈ ગુર્જર અપક્ષ 271. તાલુકા પંચાયત સીટ લુદરા જવતીબેન પથુજી મકવાણા કોંગ્રેસ 1729 392 મતે વિજય. હેતલબેન શોભાજી મકવાણા ભાજપ 1337. તાલુકા પંચાયત સીટ રૈયા ભનુબેન સોમાજી ઠાકોર ભાજપ 1837. શારદાબેન રઘુભાઈ પટેલ કોંગ્રેસ 1933 96 મતે વિજય. તાલુકા પંચાયત સીટ સોની સંજય કુમાર ઈશ્વરભાઈ ચૌધરી ભાજપ 1701. બાબુભાઈ દેવસીભાઈ ભુંજોર કોંગ્રેસ 2788 1078 મતે વિજય, ત્યારે ઈશ્વરભાઈ ચેલાભાઈ ચૌધરી આપ 344. તાલુકા પંચાયત સીટ સુરાણા ભરતભાઈ હેમજીભાઈ જોશી ભાજપ 1478. દાનસુંગભાઈ કાળુભાઈ જોશી કોંગ્રેસ 2032 534 મતે વિજય. તાલુકા પંચાયત સીટ વખા ઈશ્વરભાઈ સવસીભાઈ પરમાર ભાજપ 1252 181 મતે વિજય. મગનભાઈ પીરાભાઈ પરમાર કોંગ્રેસ 1071. તાલુકા પંચાયત સીટ ભેસાણા ગીતાબેન સંજયભાઈ ચૌધરી કોંગ્રેસ 2408 901 મતે વિજય. ગોમતીબેન રઘાભાઈ પટેલ ભાજપ 1507. તાલુકા પંચાયત સીટ ચીભડા કલાવતીબેન સવજીભાઈ ગોલેતર ભાજપ 2345. પાનાબેન વેલજી ચાવડા કોંગ્રેસ 2377 32 મતે વિજય. તાલુકા પંચાયત સીટ ગોલવી અરવિંદભાઈ વિહાભાઈ ભાજપ વગડિયા 1355. સુખાભાઈ ચંદાભાઈ કોંગ્રેસ વગડિયા 1893 538 મતે વિજય. કોંગ્રેસ પંચાયત સીટ કોતરવાડા સીમાબેન કનુભાઈ ઠાકોર ભાજપ 2456 1074 મતે વિજય. સુબાજી છગનજી ચૌહાણ કોંગ્રેસ 1382. તાલુકા પંચાયત સીટ વડિયા અલ્પેશ કુમાર રમેશજી કોંગ્રેસ માળી 2126 383 મતે વિજય. તારાભાઈ રમાભાઈ માળી ભાજપ 1743. તાલુકા પંચાયત સીટ રાટીલા ભલાભાઈ હીરાભાઈ કોંગ્રેસ ડાભી
2208, શક્તિદાન મોડુજી ચાવડા ભાજપ 2320 112 મતે વિજય. તાલુકા પંચાયત સીટ પાલડી મીઠી નૈનાબેન બળદેવભાઈ માળી ભાજપ 1645, પ્રભાતભાઈ મફતસિંહ વાઘેલા કોંગ્રેસ 2285 640 મતે વિજય. તાલુકા પંચાયત સીટ રવેલ નગાજી કુરશીજી ઠાકોર ભાજપ 1579, શ્રવણસિંહ ધનાજી વાઘેલા કોંગ્રેસ 2182 603 મતે વિજય. હસમુખભાઈ અણદાભાઈ પટેલ આપ 99, બળવંતભાઈ હીરાભાઈ ઠાકોર અપક્ષ 238. તાલુકા પંચાયત સીટ મોજરૂ જૂના આશાબેન મનુભાઈ કાપડી ભાજપ 2204 779 મતે વિજય. ત્યારે શારદાબેન દીપાજી સોલંકી કોંગ્રેસ 1425, અગરબેન સુબાજી ઠાકોર આપ 389. ત્યારે શારદાબેન ભલસંગ અપક્ષ 23. તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે પ્રજાએ 5માંથી 3 જિલ્લા પંચાયત અને 22માંથી 12 તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ વિજય થયો છે. કોંગ્રેસનું ટીમવર્ક બધા જ આગેવાનો એક થઈ અને જે તાકાતથી લડે એનું પરિણામ મળ્યું છે. અને હું મીડિયાનો પણ આભાર માનું છું, પ્રજાજનોનો પણ આભાર માનું છું. અને ચોક્કસ આ તાલુકાના વિકાસમાં કોંગ્રેસ કટિબદ્ધ બની અને તાલુકાનો વિકાસ કરશે. પ્રજાએ જે દિયોદર વિધાનસભામાં લાખણી અને દિયોદરમાં જે કોંગ્રેસ તરફી મતદાન કર્યો છે એટલે અમે સૌ બધા જ આગેવાનો આજે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ચોક્કસ આની અસર દિયોદર વિધાનસભામાં પડશે અને કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે જળવાઈ રહેશે અને એક નવો જોમ અને જુસ્સો કાર્યકર્તા અને આગેવાનોને મળ્યો છે. થેન્ક યુ. આજે આમ તો સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ ખૂબ સારો હતો અને હું તો પહેલેથી પણ એવું કહેતો હતો કે લગભગ દિયોદર તાલુકા પંચાયત અને લાખણી તાલુકા પંચાયત બંને તાલુકા પંચાયતો કોંગ્રેસી બનશે એવો મને લોકોમાં પૂરેપૂરો વિશ્વાસ હતો. આજ મતદાન પૂર્ણ કરી 26 તારીખે અને આજે મતગણતરી પૂર્ણ થઈ છે. મતગણતરી પૂર્ણ થઈ એમાં 22માંથી 21 સીટોમાંથી 12 કોંગ્રેસ જીત્યો છે. એક સીટની ગણતરી બાકી છે પણ તાલુકા પંચાયત દિયોદરની હોય 100% કોંગ્રેસની થાય છે અને જિલ્લા પંચાયતના 5માંથી 3 જિલ્લા પંચાયતો કોંગ્રેસે કબજે કરી છે. આ તબક્કે મતદાર ભાઈઓ તથા બહેનોનો દિયોદર મત વિસ્તારમાં લાખણી તાલુકા પંચાયતનો કોંગ્રેસે 15 કરતાં વધારે સીટો લાખણીમાં પણ જીતી છે. તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ગણતરી 3 જીતી છે ને હજી બાકી છે. એક મારા વિસ્તારમાં જે નેહડા જિલ્લા પંચાયતની સીટ આવતી હતી એ પણ કોંગ્રેસની જીતી છે. એટલે મારા દિયોદર વિધાનસભાના મત વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયતો 8થી 9 જિલ્લા પંચાયતો કોંગ્રેસની જીતે છે. એ બદલ લોકોનો અને મતદારોનો ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ અભિનંદન આપું છું. અને જે મને શાસને સહકાર આવ્યો એ બદલ ખૂબ. દિયોદર તાલુકા અને લાખણી તાલુકામાંથી મેજોરિટીની જિલ્લા પંચાયતની સીટો કોંગ્રેસ તરફી વિજય થઈ છે. બંને જગ્યાએ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પરચમ વિજય થયો છે. યુવાઓ, સાથીઓ, વડીલો, માતાઓ, બહેનોનો એક તરફી મતદાન કરી કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓએ મહેનત કરી અને સૌ ખભે ખભા મિલાઈ કોંગ્રેસના પૂરા મવડી મંડળે મહેનત કરી અને દિયોદર તાલુકા પંચાયત અને લાખણી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી બની રહી છે. કોંગ્રેસના પ્રમુખ તરીકે ટૂંક સમયમાં શપથ ગ્રહણ થવા જઈ રહ્યા છે. જિલ્લા પંચાયત દિયોદરમાં 5માંથી 3 જિલ્લા પંચાયતો કોંગ્રેસ જીતી છે. સાથે સાથે લાખણીમાં બી જંગી મતોથી 5માંથી 3 સીટો કોંગ્રેસ પાર્ટી જીતી છે. એટલે આપ જોઈ શકો છો એમ લોકોએ હવે મન બનાવ્યું છે અને આવનાર સમય કોંગ્રેસનો છે અને 2027નું ગ્યુગલ વાગી ચૂક્યું છે. ધન્યવાદ.